मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनो हरि। सर्वमंगल मांगल्ये शिवे सर्वासाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो। वसुदेव सुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मुखं करोति वाचालं पंगुमलंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। बोलिए श्री भागवत भगवान की जय। गोविंद मेरो है गोपाल मेरो है। 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 श्री बांके बिहारी नंदलाल मेरो है। श्री बांके बिहारी नंदलाल मेरो है। गोविंद मेरो है गोपाल मेरो है। गोविंद मेरो है गोपाल मेरो है।
नंदलाल मेरो है। श्री बाके बिहारी नंदलाल मेरो है। श्री बांके बिहारी नंदलाल मेरो है। श्री बाके बिहारी नंदलाल मेरो है। गोविंद मेरो है। गोपाल मेरो है। गोविंद मेरो है। गोपाल मेरो है। श्री बांके बिहारी नंदलाल मेरो है। श्री बाके बिहारी नंदलाल मेरो है। श्री बांके बिहारी नंदलाल मेरो है। श्री बाके बिहारी नंदलाल मेरो है। गोविंद मेरो है। गोपाल 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 मेरो है। श्री बांके बिहारी नंदलाल मेरो है। श्री बाके बिहारी नंदलाल मेरो है। श्री बांके बिहारी नंदलाल मेरो है। श्री बाके बिहारी
श्री द्वारिकाधीश की जय। बोलिए श्री रामचंद्र भगवान की जय। बोलिए श्री उमापति महादेव की जय। बोलिए श्री हनुमान जी महाराज की जय। बोलिए श्री सद्गुरु देव की जय। प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महादेव। सर्व मंगल मांगल्ये शिवे सर्वासाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। आज कथानो ત્રીજો દિવસ। આજની કથાનો પ્રારંભ કરતા ભાગવતજીના ચરણોમાં મારા પ્રણામ, મારા માતા પિતાના ચરણોમાં વંદન, મારા ગુરુ મહારાજના ચરણોમાં વંદન। સૌ કોઈના હૃદય કમળમાં બિરાજમાન, આપના હૃદયમાં બિરાજમાન ચેતનાઓ દ્વારકાધીશ એને મારા વંદન। આપ સર્વને મારા जय श्री कृष्ण, राधे राधे। जोर से बोलिए। સુરતના આંગણે મોટા વરાછા જોશી મહોલ્લો, શીતળામાનું સાનિધ્ય અને આપ સૌ ગુણીજન શ્રોતાઓ જે કથાનું શ્રવણ કરી રહ્યા છે, આ કથા નરોત્તમભાઈ, ભીખીબેન અને અશોકભાઈ જેઓ નો સ્વર્ગવાસ થયો છે એમના, તેમજ પટેલ પરિવારના નરોત્તમભાઈ, કરશનભાઈ, પટેલ પરિવારના તમામ પિતૃઓના મોક્ષાર્થે રામુભાઈ, ધનુબેન, મનીષાબેન, ભૂપેન્દ્રભાઈ, દીપ, ધ્યાન અને અમારી બધી દીકરીઓ, એમના તરફથી ભાગવત કથાનું આયોજન થયું છે। गोविंद मेरो है, गोपाल मेरो है, श्री बांके बिहारी नंदलाल मेरो है। मेरो है कौन? मेरो कौन है? कौन है मेरो? गोपाल मेरो, गोविंद मेरो। जैसे मीरा ने कहा
मेरो तो गिरधर गोपाल। दूसरो न कोई है, मेरो तो गिरधर गोपाल। दूसरो न कोई रे, मेरो तो। આપણે મીરા ન બની શકીએ, પણ મીરાએ પરમાત્માને પ્રાપ્ત કરવાના રસ્તાઓ આપણને દીધા, માર્ગદર્શન આપ્યું મીરાએ. કે મેરો તો ગિરધર ગોપાલ. મેં વાત કરી હતી, કદાચ અધૂરી રહી ગઈ મને અત્યારે યાદ આવે છે, એટલે વાત પાછી કરું છું. મીરા એની સહેલીઓની સાથે રમતી હતી. તમારે લોકોને ચિઠ્ઠી લખીને દેવું જોઈએ કે તમે બાપુ કાલે ભૂલી ગયા, પરમદી આ વાત ભૂલી ગયા. તમે આટલું કામ નથી કરતા. તો મીરાની બધી સહેલીઓ એને કહે કે મારી તો સગાઈ થઈ ગઈ છે, મારો તો આ સાવરિયો છે, મારો આ સાવરિયો છે, મારો આ સાવરિયો છે. તો મીરાને એની સહેલીઓએ પૂછ્યું કે તારો સાવરિયાનું નામ શું છે? મીરાને તો ખબર નહોતી એનો સાવરિયો કોણ છે. એટલે મીરા માને પૂછે છે, એમાં બધાના સાવરિયા છે, મારા સાવરિયાનું શું નામ છે? અને માએ કીધું તારા સાવરિયાનું નામ મુરલીધર છે. તબ સે મીરા ને કહા મેરો તો गिरधर गोपाल दूसरो न कोई. તમને પણ જ્યારે બધી બાજુથી નિરાશા પ્રાપ્ત થાય ને ત્યારે તમે કહેજો કે મેરો તો गिरधर गोपाल दूसरो न कोई. અંતે બેલી શામળો. સ્ટેશન ઉપર ટ્રેન આવી. એક દાદા અમદાવાદમાં ડબ્બામાં ચડ્યા. જગ્યા ઉપર બેસી ગયા. પછી ટીસી આવ્યો, ટિકિટ ચેકર. એમાં એ ડબ્બામાં ચડ્યો ને આમ એના પગની માલિકો એને કંઈક અથડાણો, એટલે જોયું કે એક વોલેટ હતું, પાકીટ. એટલે એને ડબ્બાની માલિકો બૂમ પાડી, કારણ કે આ પાકીટ કોઈ ડબ્બામાં ચડ્યું હોય છે એનું જ હશે, એટલે પ્રમાણિક હતો. એટલે એણે એવું કીધું કે ભાઈ કોઈનું વોલેટ ખોવાય છે, પાકીટ ખોવાય છે? દાદાએ કીધું કે હા મારું પાકીટ ખોવાય છે. એ તો બરાબર, પણ કંઈક નિશાની આપો, એમને એમ ના મળે. દાદાએ કીધું કે મેં એક 500ની નોટ છે. ટીસી કહે દાદા 500 રૂપિયા, રૂપિયા તો બધા પાકીટમાં હોય, એ કઈ નિશાની નથી. કોઈ આઈડી ખરું? આધાર કાર્ડ કે ઇલેક્શન કાર્ડ કે ના, એવું કઈ નથી. કે હા એક નિશાની છે. શું? અંદર કૃષ્ણ ભગવાનનો ફોટો છે. ટીસી દાદાને પૂછે છે કે દાદા તમારું કુટુંબ છે ને, કે એમાંથી કોઈનો ફોટો ન રાખ્યો ને કૃષ્ણ ભગવાનનો ફોટો કેમ રાખ્યો? તો વૃદ્ધ દાદા ટીસીને કીધું તને સમય છે? તો કે હા.
ટ્રેન હવે સીધી સુરત ઊભવાની છે, મને એટલો ટાઈમ છે, તો બેસ તને વાત કરું. બેઠા, દાદાએ વાત શરૂ કરી. જ્યારે હું નાનો હતો, મારા મા બાપને બહુ પ્રેમ કરતો હતો. ત્યારે મેં મારા પાકીટની અંદર મારા માતાનો અને પિતાનો ફોટો રાખ્યો. પછી હું થોડો યુવાન થયો, ચહેરા અરીસામાં જોયો, મારી ઉપર ને મારી ઉપર મોહી ગયો. વાંકડિયા મજાના વાળ, સરસ મજાનો ફોટો પડાવી મા બાપના ફોટાને દૂર કરીને મેં ત્યાં મારો ફોટો રાખ્યો. પછી કોલેજમાં ગયો અને કોલેજની માલિકોરું મને એક કન્યા છોકરી ગમી. અમારા બે વચ્ચે પ્રેમ થયો, મળવાનું થયું. એટલે મેં મારો ફોટો હટાવી દીધો અને એક કન્યાનો ફોટો રાખ્યો. પછી મારા એની હારે લગ્ન થયા. લગ્ન થયા પછી મારે ત્યાં દીકરાનો જન્મ થયો. એટલે મેં મારી પત્નીનો ફોટો હટાવી દીધો અને ત્યાં મારા દીકરાનો ફોટો રાખ્યો. પછી દીકરો મોટો થયો, એના લગ્ન થયા. પછી સમયાંતરે મા બાપ ચાલ્યા ગયા. મારી પત્નીને કેન્સર થયું, એ પણ મને મૂકીને વહી ગઈ. દીકરાના લગ્ન કર્યા, એની વહુ આવી, એ પણ મન આવતા વેત પરણી અને બે જુદા થઈ ગયા. મારા માટે કોઈ ન બચ્યું. જેના જેના મેં ફોટા રાખ્યા એ બધા મને મૂકીને વયા ગયા. પછી મને વિચાર આવ્યો કે મને કોઈ મૂકીને ન જાય એવાનો ફોટો રાખું. એટલે પછી મને દ્વારકાધીશ કનૈયો યાદ આવ્યો અને એ કનૈયાનો મેં પાકીટમાં ફોટો રાખ્યો. બધા જ મને મૂકીને ચાલ્યા જશે, મારો શામળો, મારો લાલો, મારો કાનો, એ મને મૂકીને નહીં જાય. શરણાગતિ સ્વીકાર છો પરમાત્માની. એક જ વાક્ય યાદ રાખો, જે થાય તે બધું જ સારા માટે થાય. દુઃખ આવે તોય સારું, સુખ આવે તોય સારું. નરસિંહ જેવું રાખવું, ભલું થયું ને ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાલ. નાનો બાળક હોય તો તમે એને સમયે સમયે જમાડો છો. તમારે મારી સામું જોવું પડશે, આમ કરવું પડશે. જમાડો છો, બોલાય તો હા કે ના કેવું. બાળક માગતું નથી અને છતાંય સમય થાય એટલે તમે એને જમાડો, તમે એને દૂધ પાવો, એને પાણી પાવો. એ માગતું નથી, એને ખબર છે કે મારી માં મને સમયે સમયે ખાવાનું દેવાની છે. એને વિશ્વાસ છે, ખબર છે નહીં, એને વિશ્વાસ છે કે મારી માં મને સમયે ખાવાનું આપશે. એટલે ચીસાચીસ નથી કરતું, માગતું નથી. એ માગતું નથી, વિશ્વાસ મા ઉપર રાખ્યો છે એટલે એને બધું જ સમયે મળે છે.
આપણે ભગવાનના બાળક છે અને ભગવાન આપણી માં છે. આપણે પણ એના પર વિશ્વાસ રાખશું તો સમયે સમયે ભગવાન પણ આપણને બધું જ આપતો રહેશે. એટલું યાદ રાખજો. આપણને વિશ્વાસ નથી ને. આવો ઉંમરના હિસાબે ઘણીવાર માણસોની સ્મૃતિ ઓછી થઈ જાય, યાદ શક્તિ ઓછી થાય. ઉંમર થાય ને એટલે ભગવાન બહુ દયાળુ છે. આંખે દેખાવાનું ઓછું કરી નાખે એટલે હું બહુ ઘરમાં કાંઈ કરતી હોય તો આપણે જોવું નહીં, માથાકૂટ નહીં. હે અને માચ્યું એ રહોડામાં જવું નહીં. તો પરમાત્મા આપણી દ્રષ્ટિ ઓછી કરી નાખે, પછી આપણું સાંભળવાનું ઓછું કરી નાખે. એટલે કોઈ આપણી નિંદા કરતું હોય ને તો આપણને સંભળાય નહીં ને એની યાર સંબંધ બગડે નહીં. કેવો દયાળુ છે ભગવાન. 60 પછી આ બધું શરૂ થઈ જાય એટલે હવે મને બી યાદ શક્તિ ઓછી થઈ ગઈ. કોઈ મને હમણાં પૂછે કે કાલે તમે કથા કરી એમાં શું બોલ્યા, તો મને ખબર ન હોય. એટલે મારે છે ને 60ની નીચેના જે બેઠા હોય ને એને પૂછવું પડે કે કાલે આપણે શું કર્યું, કાલે આપણે કથા ક્યાં પૂરી કરી. કોઈને ખબર છે કાલે આપણે ક્યાં પહોંચ્યા હતા? ક્યાં પહોંચ્યા હતા કાલે મને કહેશો? નથી ખબર. કાલે એક સરસ મજાનો મેં દાખલો આપ્યો તો તમને ખબર હતો, એક રાજાનો ને એક મંત્રીનો. યાદ આવ્યું? આવ્યું? બરાબર યાદ આવ્યું? હજારો ફળ જેના હાથે મીઠા ખાધા હોય એના હાથે કડવું ફળ આવે તો ખાઈ લેવાય. કાલે મેં આપને 4 પ્રકારના મદથી માણસ ભાન ભૂલે છે. ભગવાન દુઃખમાં યાદ આવે છે. સુખ કે માથે સિલા પડો હરી હૃદય સે જાય, બલિહારી વો દુઃખ કી જો પલ પલ નામ જપાય. હનુમાનજી મહારાજ પણ કહે છે, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોય. હનુમાનજી કહે છે જ્યાં સુધી વિપત્તિ નથી આવતી, દુઃખ નથી આવતું, ત્યાં સુધી ભગવાન યાદ આવતો નથી. કુંતી ભગવાનની પાસે દુઃખ માંગ્યું, એ વાત આપણે કરતા હતા. તો 4 પ્રકારના મદથી એટલે અભિમાનથી માણસ છે એ ભાન ભૂલી જાય. પહેલા તો વિદ્યાનો મદ, ભણતર, હું કંઈક છું. બીજી જુવાનીનો મત, યુવાની. જુવાની તો જુવાની છે, જવાની તો જવાની છે. હે છાતી કાઢીને હાલતા હોય ને પછી ગલઢા થાય ને એટલે વાહો કાઢીને હાલવું પડે. આજ આવ્યું ને કાલ જાશે, જો બન્યું કાલે જાતું. ઈરે જો બનિયાને આંખું ના ઉલાળામાં રાખો, જો બન્યો કાલે જાતું. દ્રવ્યનો મદ. દ્રવ્ય એટલે રૂપિયા.
રૂપિયાનો મત માણસ. પૈસો આવે એટલે માણસ કાલે વાત કરી હતી, હગાને ભૂલી જાય. એ તો ત્યાં સુધીની વાત કરું, પણ 2 દીકરી પરણાવી હોય ને એમાં એક દીકરી ગરીબ હોય અને એ જો પિયરમાં આવે ને તો એનું માન ઓછું હોય. તમને કહી દઉં, વધારે પૈસાદાર હોય ને એ છોકરીનું માન બહુ હોય, દ્રવ્યનો માન. પૈસો કોઈ તમને ભેગો નથી આવવાનો. બીજો અધિકાર ને સત્તાનો મત. સત્તા 5 વર્ષની હોય પણ 5 વર્ષમાં એટલા બધા પાપ કરાવે આપણની પાસે. સાસુની પાસે સત્તા હોય, નવી નવી વહુ આવે ત્યારે પછી ધીમે ધીમે સાસુની સત્તા ઓછી થાય ને પછી વહુની સત્તા ચાલુ થાય. હા, પછી વહુની સત્તા ચાલુ થાય. હમણાં કળિયુગમાં સાલું મેં બહુ જોયું છે. છોકરાને પરણાવો ને એટલે એના હાહારાવાળા એવા તો એને મંત્રી નાખે. તમે જ્યારે એને ઘરે જાઓ ત્યારે હાહારાવાળા જ પડ્યા હોય, હાળા તુબાકા દેતા હોય. મા બાપથી અલગ કરી નાખે છોકરાને. આ કળિયુગ છે. એટલે ને બેટા લઈ લે. કોઈના છોકરાને છીનવશો નહીં. દીકરીના મા બાપે દીકરીના ઘરનો ખવાય નહીં, પાપ લાગે. હા, જનકપુરના સાધુઓ અયોધ્યાની મારી કોર જાતા ને તો અયોધ્યાનું પાણી નહોતા પીતા. કા હમારી जानकी यहाँ ब्याह किया है, हमारी દીકરી અમે અયોધ્યામાં આપી છે, અમારે એના ઘરનું પાણી ન પીવાય. આ આપણા સંસ્કારો હતા. અત્યારે તો દીકરીને હું જમાઈ નહીં ખાઈ જાય છે, એવો સમય આવી જશે. ભગવાને ભીષ્મને વચન આપ્યું છે. કથામાં પ્રવેશ કરીએ છીએ અને ભીષ્મને આપેલા વચન નિભાવવાને માટે ભગવાન રોકાઈ જાય છે. ભીષ્મ બાણની સૈયા ઉપર સૂતેલા છે. ભગવાનને સ્તુતિ કરે છે. પરમાત્મા આવે છે. બાણ પર સૂતેલા ભીષ્મ પરમાત્માને પ્રશ્ન પૂછે છે કે મારે આપને 2-3 પ્રશ્ન પૂછવા છે. ભીષ્મ કહે, પ્રભુ હું બાણશૈયા ઉપર સૂતો છું, કયા પાપની સજા ભોગવી રહ્યો છું? ભગવાન કહે, દાદા દ્રૌપદીની લાજ લૂંટાતી હતી એ સમયે તમે બોલ્યા નહીં, પેલું પાપ. બીજું દ્રૌપદીને ન્યાય માંગ્યો ત્યારે પણ તમે મૌન રહ્યા, અને ત્રીજું દુર્યોધનનું પાપનું અનાજ ખાઈ તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. પ્રભુ પ્રશ્ન પૂછે છે કે મન પાંડવમાં હતું તો તન કૌરવમાં શું કામ રાખ્યું? તમને પાંડવો જો વાલા હતા તો પછી પાંડવ ભેગું રહેવું હતું ને, કૌરવ ભેગા રહ્યા શું કામ? ભીષ્મ કહે, કૌરવના પક્ષમાં એટલા માટે લડતો હતો કે કૌરવના પક્ષમાં લડું ને તો સામે હે કૃષ્ણ તું મને દેખા અને તારું સતત મને દર્શન થાય યુદ્ધના મેદાનની માલિકોર. એટલે હું કૌરવના પક્ષની માલિકોર રહી, તારા દર્શન કરવાને માટે હું કૌરવના પક્ષની માલિકો રહ્યો છું. ભીષ્મ પૂછે છે કે હે પ્રભુ, હે પ્રભુ, મારા બાણથી જ્યારે અર્જુનને મૂર્છા આવી ગઈ તો તેને બચાવવા માટે તમે નીચે ઉતરી ગયા રણ મેદાનમાં અને રથનું પરડું હાથમાં લીધું. તમે તો પ્રતિજ્ઞા કરી હતી કે હું હથિયાર ધારણ નહીં કરું. ભગવાન કહે છે કે તમારી પ્રતિજ્ઞાને સત્ય કરવા મેં મારી પ્રતિજ્ઞાને જતી કરી છે. મારા ભક્ત ખોટો ન પડે એટલા માટે મેં મારી પ્રતિજ્ઞાને તોડી નાખી છે.
ભગવાને ભીષ્મને મુક્તિ આપી છે. સમય જતા ઉત્તરાના ઉદરની અંદરથી પરીક્ષિત રાજાનું પ્રાગટ્ય થાય છે. બોલે શ્રી પરીક્ષિત મહારાજ કી જય. રાજા પરીક્ષિતનું ભવિષ્ય જોવા માટે યુધિષ્ઠિરે બ્રાહ્મણોને બોલાવ્યા છે. 8મું સ્થાન જોઈને બ્રાહ્મણો કહે છે કે આનું શ્રાપથી મૃત્યુ થશે, પણ તે ભગવાનનો મોટો ભક્ત બનશે. ભગવાન ગમન કર્યું. અર્જુન દ્વારકા આવે છે. આ સમાચાર સાંભળી યુધિષ્ઠિર ભીમને કહે છે કે હવે ગાદી આપણે પરીક્ષિત રાજાને સોંપી દઈએ. વડીલોને પણ વિનંતી છે કે જ્યારે સમય આવે ને ત્યારે સુપાત્ર મળે તો સત્તા સોંપી દેવી. આખી જિંદગી ચાવીનો જુડો કઈડે લટકાવી ન ફરાય. વહુ હારી હોય, સમજદાર હોય, ખાનદાન હોય તો હાહુએ સમયે વહુના કપાળમાં ચાંદલો કરીને જવાબદારી આપી દેવી. આપણા વાપરવા પૂરતા આપણે રાખવા પણ, એટલે માગવું ન પડે વહુ પાસે. ભીમ પૂછે છે યુધિષ્ઠિરને, ભાઈ એમ કેમ વાત કરો છો? પરીક્ષિતને રાજ આપી દઈ કે યુધિષ્ઠિર કહે કે એટલા માટે કે ભાઈ કળિયુગ આવી ગયો છે. કેમ કે કાલે હું નગર ચર્ચા કરવા નીકળો, એક લુહારની દુકાને મેં તાળું જોયું. મેં પૂછ્યું આ શું યંત્ર છે? તો કે તાળું છે. ચોરીઓ ખૂબ થવા લાગી છે. એ સમયે ચોરીનો લોકોના આંગણા ઉઘાડા રહેતા, ઘર ઉઘાડા રહેતા, તાળા હતા જ નહીં. તાળાને કુચીનો જન્મ જ નહોતો થયો એ વખતે. મને લાગે છે કળિયુગનો જન્મ થયો છે. બીજો દાખલો આપ્યો કે શેઠે બ્રાહ્મણને મકાન વેચ્યું અને બ્રાહ્મણ મકાન ખોદતો હતો તો એમાંથી દ્રવ્ય નીકળ્યું. સોના મોર લઈ અને મારી પાસે આવ્યો. કીધું કે આ સોના મોર ઉપર આપનો હક છે. શેઠની પાસે જઈને કીધું પેલા બ્રાહ્મણે કે મેં તમારી પાસે મકાન લીધું છે પણ પાયામાંથી સોનામોર નીકળ્યા. સોનામોર તો આપની છે. ત્યારે સતયુગ હતો અને આ 6 મહિના પછી ઈનો બ્રાહ્મણ આવીને કહે છે એ સોનામોર મારી છે, શેઠની નથી. કળિયુગ આવી ગયો છે. અર્જુન કહે ભગવાને મારો ત્યાગ કર્યો, શોધામ ગયા, હું નિસ્તેજ થઈ ગયો, શક્તિહીન થઈ ગયો. રડે છે અર્જુન યુધિષ્ઠિરની પાસે. ઘણી વાર આપણી ઇજ્જત અને આબરૂ આપણા મા બાપના હિસાબે હોય છે, એટલું યાદ રાખજો. આપણે કઈ હું મોટો થઈ ગયો નહીં. આ બધું સમજવાનું છે. ઘણી વાર આપણે વેમમાં હોય. વેમમાં ઈરાનની માલિકો એક ગધેડો, ઈરાનમાં ગધેડા બહુ, અને ત્યાં એક મંદિર ચણાતું હતું. એટલે ત્યાં ઓલો ગધેડાનો માલિક એ ગધેડા ઉપર મૂર્તિ મૂકી ગણપતિ દાદાની, અને જ્યાંથી મૂર્તિકારે બનાવી હતી ત્યાંથી લઈને મંદિર સુધી લઈ જવાની હતી. તો ગધેડા ઉપર બરાબર મૂર્તિ સરસ મજાની ગોઠવી અને એ લઈ જતો હતો. એટલે રસ્તામાં જેટલા લોકો મળે ને એટલા બધા આમ કરીને પગે લાગે. ગધેડાને એમ કે મને પગે લાગે. તે ગધેડો આમાં માથું નમાવતો જાય. પાછું મંદિર આવ્યું, મૂર્તિ ઉતારી લીધી, તોય ગધેડો હટે નહીં ત્યાંથી. પછી ઓલો ગધેડાનો માલિક હતો ને એને 2 ડફણા માર્યા. ત્યારે ગધેડો બોલ્યો, આખી દુનિયા સમજી પણ આ ન સમજો. બોલો લ્યો, તમે કોની સાથે છો એનું બહુ મહત્વ છે, એટલું યાદ રાખજો. કૃષ્ણ જ્યાં સુધી સાથે હતા ત્યાં સુધી અર્જુનને ખબર ન પડી, પણ જ્યારે અર્જુન કૃષ્ણથી દૂર થયા ત્યારે ખબર પડી કે મારી તો તમામ શક્તિ ચાલી ગઈ. સમગ્ર કુટુંબ કબીલાને લઈને અર્જુન આવતા હતા અને રસ્તામાં કાબા મળ્યા. ગાંડીવ જેની પાસે હતું એ અર્જુનને કાબા હોય લૂંટી લીધો. વિચાર કરો,
समय समय बलवान है, नहीं पुरुष जात बलवान। काबे अर्जुन लूटियो वही धनुष वही बाण। अर्जुन કહે મને કાબા લૂટી ગયા. યુધિષ્ઠિરને કહે કે કૃષ્ણ ભગવાનના મારા ઉપર બહુ ઉપકાર છે. અર્જુન કહે મોટા ભાઈ કુરુક્ષેત્રમાં તેણે મને માગવાનું કીધું, મને માગતા ના આવડું. મેં યુદ્ધમાં મારી જીતને માગી. બીજું મેં દ્રૌપદી મને મળે તે માટે મત્સ્યવેદ મદદ કરવા કીધું. દ્રૌપદી પાસે તે હીન જાતિનો છે એમ કહી કર્ણનું અપમાન કરાવ્યું, લગ્નની ના પડાવી, મારી દ્રૌપદીને બચાવી. ભગવાન કૃષ્ણના મારા ઉપર બહુ ઉપકાર છે. ભાઈ મને માગતા ના આવડ્યું. ભગવાન તમને સામે મળે તો તમને માગતા આવડવું જોઈએ કે ભગવાનની પાસે તમારે શું માગવું છે. પરમાત્મા સામે આવે છે ને ત્યારે આપણી જીભ સિવાય જાય છે, બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય છે. આવો પરીક્ષિત રાજાના લગ્ન થયા, 4 દીકરા થયા છે. પરીક્ષિત રાજાના આચાર વિચાર અતિ શુદ્ધ છે, ધર્મપરાયણ છે. તેની એમાં કલી પ્રવેશી શકતો નથી. કલી પણ વિચાર કરે, કલીને પ્રવેશવું હોય ને તો પેલા રાજામાં પ્રવેશે, રાજામાં પ્રવેશે તો જ પ્રજાની માલિકો પ્રવેશી શકે. કલી વિચાર કરે છે ક્યાંથી પ્રવેશ કરું. તમારા ઘરમાં કળિયુગ ના આવે જો એટલું કરો તો. ઘરમાં આચાર વિચાર સૌના શુદ્ધ હોય તો તમારા ઘરમાં કળિયુગ આવે નહીં. નિત્ય કૃષ્ણનું કીર્તન અને તેની પૂજા થતી હોય. શું થતું હોય? નિત્ય પૂજા ભગવાનની. ઘણાના ઘરમાં તો પૂજા નથી થતી. પૂજા હું જ ખબર નથી. એક કીર્તન ગવાતું હોય ઘરમાં, સ્વર સાથે પેટીમાં મસ્તીથી આમ એવા સુર ગવાય, ભગવાનના ભજન ગવાય કે મારા ખટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ખટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું મનડું છે ગોકુળ વનરાવન. મારું મનડું છે ગોકુળ વનરાવન. મારા તની નાયા ગણિયામાં તુલસી નવન. મારા તની નાયા ગણિયામાં તુલસી નવન. મારા પ્રાણ જીવન. હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મનડું છે વૃંદાવન. ગાંધર્વો આજના દિવસે જે આપણે નરસિંહ પ્રાગટ્ય કરાવવા સુધીની કથા કરવાની છે. આપણે ઘણા પાછળ છે. 2 દિવસ એવી મજા આવી, ખબર જ ન પડી ને કોઈ ભગવાનનો જન્મ જ ન થયો, પ્રાગટ્ય જ ન થયું. એટલે આજે આપણે બધાય ભગવાનનું પ્રાગટ્ય કરાવવાનું છે. એટલે થોડું લટકું લઈને આપણે પાછું આવી જવાનું છે, ગાવાનું નથી. આજે પરીક્ષિત મૃગિયા રમવાને માટે જાય છે.
સરસ્વતી નદીના કિનારે એક કાળો પુરુષ ગાય અને બળદને મારે છે. બળદ ધર્મનું સ્વરૂપ છે અને પૃથ્વી છે એ ગાયનું સ્વરૂપ છે. ગાય આસુડા પાડે. ભગવાને લીલા સંકેલી, તેથી સંસાર કળિયુગનો શિકાર બની ગયો. ધર્મના 4 અંગો: સત્ય, અસત્ય, તપ, પવિત્રતા અને દયા. દયા એટલે બીજાને ખવડાવીને ખાવું. સમજાય છે? નાનાઓએ મોટાઓને જમાડવું, પછી જમવું. વહુ હોય પેલા સાસુને ભોગ લગાવવું. બા જમી લ્યો, તમે નહીં ખાવ તો હું નહીં ખાઉં. કેમ દાંત કાઢો છો? હા, અરે ભાઈ બોલે એમાં ફાયદો છે. એમાં શાકમાં મીઠું ન નાખ્યું હોય તો પેલા હાહુ ખાય ને કે વહુ બેટા મીઠું નથી, તો આપણે મીઠાવાળું ખાવા મળે કે નહીં? બેને કયો ખાટું મોળું તીખું કાંઈ થયું હોય તો પેલા હાહુ ખાય, અને હાહુ ખાઈને તરત કે આ બરાબર નથી. બરાબર નથી તો પછી સુધારવાની તક મળે, અને સુધરેલું પછી પુરુષો ખાય તો તમારા પર ગુસ્સો ન કરે. તો સાસુને જમાડીને જમવામાં આ ફાયદો છે. આખો દિવસ આખી જિંદગી સાસુએ બિચારીઓએ આખા કુટુંબને જમાયેલું છે, તો હવે એના નસીબમાં સુખ હોય તો હું કામ તમે ઈર્ષા કરો છો? તો ધર્મના 4 અંગો સત્ય, તપ, પવિત્રતા અને દયા છે. એક વૈષ્ણવને સપનામાં લક્ષ્મી આવીને કીધું કે હું તારા ઘરમાંથી જાઉં છું. વૈષ્ણવે કીધું જાઓ. પછી દાને આવીને કીધું કે હું તારા ઘરમાંથી જાઉં. વૈષ્ણવ કે જાઓ. સદાચાર આવીને કીધું કે હું તારા ઘરમાંથી જાઉં. જાઓ. યશે આવીને વૈષ્ણવને કીધું હું તારા ઘરમાંથી જાઉં. જાઓ, જઈ શકો છો. સત્ય આવીને સત્ય, સત્ય સમજો, સત્ય. તમને ખબર છે આપણામાં એક બીજી કહેવત છે, નગ્ન સત્ય. શબ્દ સાંભળો છો તમે? નગ્ન સત્ય શબ્દ સાંભળો? આ કે ના તો બોલો, આમ તો કરો. નથી સાંભળો? સત્ય, સચ અને જૂઠ બે નદીમાં નાવા પડ્યા. કપડા કાંઠે રાખ્યા હતા. હવે એમાં ઓલું જૂઠ હતું ને બહાર નીકળી અને ઓલા સત્યના કપડા પહેરીને વયું ગયું. સત્ય બહાર નીકળવું પણ એ જૂઠના કપડા પહેર્યા હતા એને ન પહેર્યા. સત્ય તો સત્ય જ હોય છે, અને એ દિવસથી એટલે જ નગ્ન સત્ય કહેવાય છે. એટલે યાદ રાખજો, સત્ય નગ્ન સત્ય એટલા માટે એ દિવસથી કહેવાય છે. સત્ય કહે હું જાઉં, વૈષ્ણવ કહે તને નહીં જવા દઉં. બધાને જવા દીધા, યશને, કીર્તિને, સદાચારને, બધાને કીધું સત્ય કે હું જાઉં, તને નહીં જવા દઉં. સત્યને ન જવા દીધું. સત્યને ન છોડ્યું ને એટલે ઓલા બધાએ વયા ગયા હતા ને પાછા આવ્યા કે અમે તો ત્યાં જ રહી શકીએ જ્યાં સત્ય હોય, ત્યાં સદાચાર હોય, ત્યાં સત્ય હોય, ત્યાં યશ હોય, સત્ય હોય, ત્યાં કીર્તિ હોય. તો સત્ય હશે તો બધા જ આવશે. ત્રેતા યુગમાં સત્ય ગયું, દ્વાપરમાં તપ ગયું, કલિયુગ દાન પ્રદાન છે.